ફાઇનલી ગાડી લેવા આવી ગઈ છે અને અત્યારે કામરેજ ટોલ નાકાની આગળ પહોંચી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે અત્યારે અને ઓન ધ વે છીએ. હમણાં થોડીક વારમાં જઈએ આપણે કરજણ ખેલા ગામમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ડ્રાઈવર આવી ગયા છે લેવા અમને. ફૂલ ટ્રાફિક છે અત્યારે. સો અમારી સાથે જોડાતા રહો અને આજે બહુ મજા આવવાની છે શૂટ પર. આજે બહુ જ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અને તકરીબન બપોરના 12-12:30 થઈ ગયા છે. તડકો પણ બહુ જ છે. આજે તકલીફ કયું છે प्यार झूठा था जताया है क्यों ऐसे जाना था तो आया है प्यार झूठा था जताया है क्यों ऐसे जाना था तो आया है क्यों ऐसे संगर तू जरा और सितम कर गया आजा बेवजह सा ये रिश्ता खत्म कर गया ओ बेदर्दिया यार बेदर्दिया यार बेदर्दिया बेदर्दिया यार बेदर्दिया यार बेदर्दिया આ કામરેજથી કરજણવાળો રોડ છે. બસ હવે લોકેશન પર પહોંચવા જ આવ્યા છીએ. સો ફાઇનલી ગાઈઝ મારું મન મોહી ગયુંના સેટ પર પહોંચી ગયો છું અને સેટ પર અત્યારે શૂટ ચાલુ જ છે. તમને બતાવું જોઈ શકો છો. હમણાં આપણે આગળ જોઈએ. તમે જોઈ શકો છો ગાઈઝ અહીંયા મારું મન મોહી ગયુંની બેંક છે. સેટ પર જ બેંક છે, બાજુમાં જ બેંક છે. સિરિયલમાં બહુ દૂર બતાવે છે બેંક. અહીંયા સેટઅપ હતું, અત્યારે સીન ચાલુ હતો અહીંયા. હમણાં બધા અંદર લંચ માટે ગયા છે કેમ કે ઓલરેડી 1 વાગી ગયો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોતા હશો મારું મન મોહી ગયું સિરિયલ કે તેની અંદર જે અભયનું ઘર છે તે અભયનું ઘર જ છે. એની અંદર જ અમે લોકો બેઠા છીએ. હું અને એક મારો ફ્રેન્ડ છે કૃતાર્થ કરીને. નમસ્કાર. અભયનું ઘર છે, તમે જોઈ શકો છો. હમણાં તમને હું બતાવું આગળથી. તમે જોઈ શકો છો આ અભયનું ઘર છે. અહીં તો બધા સેટઅપનું માટે કોસ્ટ્યુમનું બધું છે. હેલો એવરીવન. તો
મારું મન મોહી ગયુંનું જે અનોખી મેડમનું જે ઘર છે તમને હું અત્યારે બતાવીશ. મારી પાછળ જ એનું ઘર છે, તમે જોઈ શકો છો. આ જે ઘર છે એ અનોખી મેડમનું ઘર છે. અનોખીનું જે ઘર છે એ આ ઘર છે. હા તો મિત્રો તમે જોઈ શકો છો મારું મન મોહી ગયુંમાં જે અનોખી મેડમ છે, તો અનોખીનું જે ઘર છે આપણે અંદર જઈએ છીએ. આ અનોખીનું ઘર છે, તમે જોઈ શકો છો. અનોખી મેડમનું ઘર છે આ, તમે જોઈ શકો છો. આ જો પેલો કૃતાર્થ કોસ્ટ્યુમ લઈને ઊભો જ છે, અમારે ચેન્જ કરવાનું છે હવે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા કોસ્ટ્યુમ ચેન્જ થઈ ગયા છે. કોન્સ્ટેબલનો રોલ છે, કોન્સ્ટેબલની એક્ટિંગ કરવાના છીએ અમે લોકો, તમે જોઈ શકો છો. हेलो गाइस, आज हम दोनों बहुत एक्साइटेड हैं कांस्टेबल का रोल करने के लिए और डायलॉग मिल जाएगा तो और भी ज़्यादा मजा आएगा. गुजराती आप देखते रहना ये व्लॉग. और तो क्या अपना ये दीपक भाई बताएगा आपको क्या करने वाले हैं. હા તો ગાઈઝ હવે આપણે જઈએ આપણે શૂટના લોકેશન પર, ત્યારે સીન લઈએ. ઓકે ગાઈઝ તમે જોઈ શકો છો આ છે સિરિયલનો હીરો છે અભય, તેનો બંગલો છે. એની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈનો બંગલો છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો સિરિયલમાં જે અભય છે હીરો, આ તેનું જ ઘર છે. અમે ત્યાં જ બેઠા છીએ, તમે જોઈ શકો છો. ઘર તમને બતાવું, આ ભાઈનું ઘર છે આખું. કેવું છે ઘર? હેલો ગાઈઝ, તો અમે અભયના ઘરે બેઠા છીએ શૂટિંગની વાર છે હજુ, એટલે અમે હિચકો ખાવા બેઠા છીએ. અને આ ભાઈ છે જેને તમે ઓળખતા જ હશો, આપણા ચેનલના માલિક દીપકભાઈ. આગળ તમારા સરને નથી ખબર મને. તો આજે અમે કોન્સ્ટેબલનો રોલ કરવાના છીએ. ડાયલોગ મળે તો વધુ સારું, કારણ કે એક્ટિંગ કરવામાં ડાયલોગ મહત્ત્વપૂર્ણ હોય છે. અને મેં તમને નકામનું જ્ઞાન આપું છું, કારણ કે મારા પાસે ટાઈમ પાસ કરવા માટે ટાઈમ આવી ગયો છે. एक्टिंग हमारे हाँ, एक्टिंग करवाना हमने बहुत शौक है. एक्टिंग हमारे खून में है. एक्टिंग खून में है और अभी खून बहुत कम हो रहा है हमारा. जल्दी एक्टिंग का और शूटिंग का टाइम मिला हमको, खून ज़्यादा बढ़ेगा. और मैं क्या बोल रहा हूँ मेरे को नहीं पता, मैं क्या क्या बोल रहा हूँ. क्या बक रहा है यार, ब्लॉग लंबा हो जाएगा अभी कट कर. સો મિત્રો મેં પાછા કોસ્ટ્યુમ મારા ચેન્જ કરી લીધા છે. એક બીજો સીન બેંકનો સીન લેવાનો છે, એટલા માટે કપડાં મારા પાછા મેં ચેન્જ કરી લીધા છે. અને બેંકના સીન માટે હું જઈ રહ્યો છું હમણાં. તો મળીએ આપણે ડાયરેક્ટ બેંકમાં, હવે અનોખી મેડમની બેંકમાં. હવે બેંક પર આવી ગયા છીએ, તો આઈએ બેંકમાં સીન છે અમારો. યુપીએસસી ની પરીક્ષા આપવાની છું. હા. ના 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 એક્શન. હું વચન આપું છું, હવે હું આ બેંક છોડીને ક્યાંય નથી જવાનું. અને પાસે હું નોકરી બેંક બંને સાથે સાચવીશ. ઉપરથી હું યુપીએસસીની પરીક્ષા આપવાની છું, તો એની તૈયારી પણ મેં શરૂ કરી છે. તમે જોઈ શકો છો અનોખી મેડમને. થેન્ક યુ. પાસે તમે બેંકમાં આવી ગયા છો, તો હવે અમને લોકોને કોઈ જ ચિંતા. एक्शन. હાય હાલો. हाथ मेरे તમે આનું હા આનંદ. हाँ रेडी. आराम से बोलो. रोलिंग स्वीट एक्शन. હાય હાલો. તમે અનોખી છો ને? હા. તમે પાછા આવી ગયા? મેં સજ્જન સર પાસેથી તમારા વિશે બહુ બધી પોઝિટિવ વાતો સાંભળી. फरीले बेटा आ ले एक्शन. હા તો ફ્રેન્ડ અત્યારે અમારા લોકોનો એક સીન પતી ગયો છે.
તમે જોઈ શકો છો અનોખી મેડમની જે બેંક છે એ જે જોબ કરે છે બેંક આ બેંક જ છે. તમે જોઈ શકો છો અંદર. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો સિરિયલનો મોટામાં મોટો વિલન એટલે કે લોકેશભાઈનું શૂટ ચાલુ છે અત્યારે. તો ગાઈસ પાછા આવી ગયા છે અમે અને અમારા બે સીન પતી ગયા છે. બે ખૂબ જ મજા આવી. રિએક્શન આપવા ડાયલોગ તો ના હતા પણ રિએક્શન આપવા મજા આવી. પાછળ રિહર્સલ ચાલી રહ્યું છે અને આપણા દીપકભાઈને ગરમી લાગી રહી છે એટલે મેં સ્પોર્ટ દાદા પાસે એક બોટલ મંગાવી છે. પાણી નાખશે આના પર ગરમી નીકળી જશે. આપણા આ ભાઈ છે રાજભાઈ. કેમ છો? ભાઈ મજામાં? મજામાં. કેવી ચાલી રહ્યું છે એક્સપિરિયન્સ? સતરા બહુ મજા આવી રહી છે અને અત્યારે સાયલેન્સ બોલી લીધું છે એટલે બ્લોગ હું અત્યારે બંધ કરું છું. બાય. તો અત્યારે રિહર્સલ ચાલી રહી છે. લોકેશભાઈ, પાયલ બોરીસાગર અને અનોખી મેડમ બધાની રિહર્સલ ચાલે છે. ગરમી છે. ઓહો લાલભાઈ હાય ગરમી. આટલી બધી ગરમી છે અત્યારે. બપોરના 1 વાગ્યો છે અને એટલી બધી તાપ છે ને કે વાત પૂછો મારા ફ્રેન્ડ. અંદર શૂટ ચાલુ છે. અમે અહીંયા બહાર હવે અત્યારે ઠંડી હવા ખાવા આવ્યા છીએ પંખાની. હા અનોખી મેડમની બેંક છે પાછળ છે તમને દેખાય છે. ચાલો પાછા સીનમાં મળીએ હવે. બેંકનો માલિક હું છું ઢોલ તો આખી દુનિયાના ડોક્યુમેન્ટ મારી પાસે હોય કે ના હોય? એટલે ભાષા જો છે બેંકનો માલિક તું નથી, હું છું. ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા માટે સમય લાગે છે અને એ પહેલા ડોક્યુમેન્ટ બેંકમાં તો આવવા જોઈએ ને. આ તો મારી હવે ડોક્યુમેન્ટ બેંકમાં લાવ્યા પહેલા તું એક્ટિવેટ કરો. એક્ટિવેટ કરે એક્ટિવેટ થવામાં હજુ 2 દિવસ લાગશે. એટલો બધો સમય નથી ને મારી પાસે બપોરા. એ તો બકડા નહીં બોલે ને, આને કોઈ પડનાવ સેટઅપ થાય છે બધું. કેમેરાનું સીન ચેન્જ થયો એટલે ને સ્ક્રિપ્ટ બધા વાંચે છે. તમે જુઓ છો સિરિયલમાં કેટલી મહેનત લાગે છે. આર્ટિસ્ટ લોકોને કેટલી ગરમી સાથે એક્ટિંગ કરવાની હોય તમે જોઈ શકો છો. ત્યારે જઈને સિરિયલ કમ્પ્લીટ થાય છે. સિરિયલનું શૂટ કરવામાં કેટલો ટાઈમ લાગે અને કેટલી મહેનત લાગે ત્યારે સિરિયલ કમ્પ્લીટ થાય. તમે જોતા હશો મારું મન મોહી ગયું કલર્સ ગુજરાતી ઉપર રાત્રે 7:30 વાગે સોમથી શુક્રની વચ્ચે આવે છે કલર્સ ગુજરાતી પર. સો ગાઈઝ હવે રાત પડવા આવી છે. આઈ થિંક 5-6 વાગી ગયા છે. અત્યારે પાયલ બોરીસાગર અને કૃણાલભાઈના સીન ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો. હવે આગળ અમારો સીન છે. લાઇટ કેમેરા એક્શન. બસ ગાઈઝ હવે અમારું શૂટ પેકઅપ થઈ ગયું છે. ટોટલ અમારે જે સીન હતા બધા કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે પેકઅપ થઈ ગયું અને અમે કોસ્ટ્યુમ પણ ચેન્જ કરી લીધા. બસ હવે અમે ઘરે જવા નીકળીએ છીએ. સો ગાઈઝ તમે લોકો અમે જો બ્લોગ જોવો છો એ બ્લોગ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દીપકભાઈ નિમાવતને. અને આવા ગુજરાતી શૂટિંગના વ્લોગ્સ જોવા હોય તો જરૂરથી અમારી ચેનલ પર આવજો.
અમારી એટલે દીપકભાઈની ચેનલ પર અને આનંદ માણો. સો गाइस वॉच माटे थैंक यू वेरी मच. मिलते हैं अगले ब्लॉग में.